જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. આપણો શો જ્યોતિષ એક વિજ્ઞાન દિન બ દિન કૂદકે ને ભૂસકે જ્ઞાનનો પટારો લઈ તમારા સુધી પહોંચી રહ્યો છે. તમને પણ ખૂબ મજા આવે છે એ અમને ખબર છે, કારણ કે અમારા ઉપર તમારા સમાચાર મેલ, ફોન્સ, કોલ્સ, SMS, વોટ્સએપ અને માઉથ પબ્લિસિટી થ્રુ મળતા રહે છે અને એ જ અમારી સફળતા છે. અને અમારી સફળતામાં જો કોઈ સૌથી મોટું માધ્યમ હોય, જો કોઈ સૌથી મોટા આશીર્વાદ હોય તો એ તમે જ છો. અને તમે છો એટલે અમે છીએ. અને અમે એટલે હું નહીં, માત્ર અશોકભાઈ નહીં, પરંતુ મારા પ્રિય કેમેરામેન મિત્રો શૈલેષદાન, ભાવેશભાઈ, પ્રવીણભાઈ, આ તમામનો સાથ સહકાર એટલે આ શોની સાફલ્ય અને સફળતા. આવો આગળ વધીએ. પંકજભાઈ, ઘણા સમયથી આપણી પાસે જે કોમન સવાલો દર્શક મિત્રોને આવ્યા છે, જે જ્યોતિષિક દ્રષ્ટિએ જે લોકોને થતા હોય છે, અને એમાં આપણે ખૂબ જ મોટી સંખ્યામાં સવાલો હોય છે. તો આજે હું ઈચ્છીશ કે એવા સવાલોનું આપણે સમાધાન કરીશું અને એમાં ફેરલી ચર્ચા કરીશું. એમના અલગ અલગ જે સવાલો થતા હોય છે, સવાલો એક હોય છે પણ એમાં અલગ અલગ લોકોના થોડા ક્યાંક સવાલો ઇનોવેટિવ ક્વેશ્ચન્સ થતા હોય છે. તો એના ચર્ચામાં આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. તો પંકજભાઈ, મંગળ દોષને લઈને ઘણા સવાલ છે આપણી જોડે, હજારોમાં સંખ્યા હોય. તો મંગળ દોષને લઈને આપણે વિસ્તારથી દરેક એંગલે છણાવટથી ચર્ચા કરીશું અને એમના સમાધાન મળી રહે એ પ્રમાણેના એમના સવાલો છે, ક્યાં એના સમાધાન મળી જાય તે આપણે ચર્ચા કરીએ. એમાં એક સવાલ લઈએ છીએ આપણે કલોલથી છે ને, સ્મિતાબેન છે, એમનો સવાલ લઈને આપણે વાત કરીએ છીએ. એમના દીકરાની કુંડળીમાં મંગળ દોષ છે. તો આપની પાસેથી જાણું છું કે એ કયા સ્થાનમાં હોય તો એક મંગળ દોષ આપણે એક તો માનવો. બીજું કે એમાં કોઈ અપવાદ પણ હોય છે કે નહીં, એની પણ બહુ વાત કરી છે. તો પંકજભાઈ, જે અન્ય દર્શક મિત્રોના પણ આમાં સવાલ છે કે ભાઈ જાતકની જન્મ કુંડળીમાં કયા એવા સ્થાન છે. આઈ થિંક આપણે બહુ ચર્ચા કરેલી છે પહેલાં દર્શક મિત્રો કે 1, 4, 7, 8, 12 આ સ્થાનો મંગળ દોષ કહેવાતા હોય છે. અને અલગ અલગ પરિસ્થિતિઓની જો આપણે એનું પંકજભાઈએ ખૂબ સારા ફળ કથન કરેલા છે. ત્યારે એ ઇન્ટરેસ્ટિંગ બાબત છે જાણવાની એ લોકોની, પંકજભાઈ, કે એ શું કાયમ અશુભ જ ફળ આપે અથવા તો એમાં કંઈક વિશેષ લાભ પણ હોય છે. તો આવા બધા ક્યાંક સવાલ છે બધા મંગળ દોષને લઈને. તો હું ઈચ્છીશ કે આ અલગ અલગ કુંડળીના સ્થાનમાં એ કઈ રીતે અસર અને પ્રભાવ કરે છે, અને જો ક્યાંક જરૂર લાગે તો આપણે એમના ઉપાયોની પણ ક્યાંક એમાં વાત કરીશું. સર્વપ્રથમ તો અશોકભાઈ, મંગળને સમજીએ. મંગળલાલ બ્રહ્માંડનો સેનાપતિ અને એ રોમન યોદ્ધા છે. બિલકુલ. રોમની અંદર મંગળની ખૂબ પૂજા થાય છે. એને માર્શલ કહેવામાં આવે છે. એના પરથી માર્શલ શબ્દ આવ્યો અને એના પરથી જ માર્શલ આર્ટ આવી. આ મંગળ ખૂબ જ એગ્રેસિવ છે, ક્રોધીલો છે, ઇમ્પલ્સિવ, જુસ્સાવાળો છે, ન્યાયિક પ્રણાલિકાથી ચાલવાવાળો છે. મંગળ પ્રધાન વ્યક્તિ રીઝે તો રાજ આપે અને રૂઠે તો ફાંસી આપે. મંગળ શબ્દ જ શુભ છે, કારણ કે આપણે એને મંગળ કહીએ છીએ, નહીં તો અમંગળ કહેતા હોત. જે અમંગળ નથી, મંગળ છે. એવા મંગળ મહારાજ તમારી કુંડળીમાં 12 સ્થાનમાંથી કયા સ્થાનમાં બેઠા છે એના આધારે આપણે મંગળ દોષ નક્કી કરી શકીએ છીએ. હવે ખાસ કરીને મંગળ દોષની જ્યારે વાત કરીએ ત્યારે કુંડળીમાં કયા સ્થાનમાં મંગળ હોય તો એને મંગળ દોષ કહેવાય,
પણ સૌથી વધારે અગત્યની વાત એ છે કે ભાઈ એ સ્થાનમાં હોય તો મંગળ દોષ કેમ કહેવાય? કારણ તો હોવું જોઈએ ને. બિલકુલ બિલકુલ. When you discuss something to your viewers, you must have the perfect cause and reason. રાઈટ સર. કે આ કેમ આવું. મંગળ તમારી જન્મકુંડળીમાં જ્યારે પ્રથમ સ્થાનમાં, ચતુર્થ સ્થાનમાં, સપ્તમ સ્થાનમાં, અષ્ટમ સ્થાનની અંદર અને વ્યય સ્થાનની અંદર, એટલે કે 12મું સ્થાન. ટૂંકમાં જન્મકુંડળીનું પ્રથમ, ચતુર્થ, સપ્તમ, અષ્ટમ અને દ્વાદશ એટલે કે વ્યય સ્થાન, જો એની અંદર તમારી જન્મકુંડળીમાં મંગળ હોય તો એને સામાન્ય રીતે મંગળ દોષ કહેવામાં આવે. બિલકુલ સર. આ વાત એક પ્રાથમિક શરત છે મંગળ દોષની. મેં તમને મોબાઈલમાં કુંડળી પણ મોકલી છે. લાવો મને આપો તમે. બિલકુલ. આપો મને તમારી મોબાઈલમાં. તો મેં અશોકભાઈને આની કુંડળી પણ મોકલેલી જ છે કે જે એમને ડિસ્પ્લે કરવાની છે. આપણા આ સ્ક્રીન ઉપર એ ડિસ્પ્લે થશે કે મંગળ દોષ કોને કહેવાય. બરોબર છે. બીજી વસ્તુ, આ મંગળ દોષના અપવાદ એટલે કયા સ્થાનની અંદર, એટલે કે 1, 4, 7, 8, 12 સ્થાનની અંદર કયો મંગળ, કઈ રાશિનો મંગળ હોય તેને આપણે મંગળ દોષ કહીશું. જો પ્રથમ સ્થાનની અંદર મેષનો મંગળ હોય, ચતુર્થ સ્થાનની અંદર વૃશ્ચિકનો મંગળ હોય, સપ્તમ ભાવની અંદર મકરનો મંગળ હોય. તમે જુઓ આ ત્રણે ત્રણ મંગળ કેવી રીતના ગોઠવેલા છે કે પ્રથમ, ચતુર્થ અને સપ્તમ સ્થાન એ મંગળ કયા ગોઠવાયેલા છે એ તમે જરા નિરીક્ષણ કરો તમને ખ્યાલ આવશે. કઈ રીતના જુઓ કે આ મંગળ બળવાન મંગળ છે. જુઓ પ્રથમ ભાવની અંદર તમે જુઓ મેષનો છે મંગળ, બરાબર છે, કારણ કે મેષમાં મંગળ સ્વગૃહી બને. બરાબર. ચતુર્થ ભાવની અંદર વૃશ્ચિકનો છે, રાઈટ, વૃશ્ચિકનો સ્વગૃહી મંગળ કહેવાય. સપ્તમ ભાવની અંદર 10 નંબરનો છે, 10 નંબર મકરનો છે, એટલે એ ઉચ્ચનો થયો. એટલે ત્રણ બળવાન મંગળ પ્રથમ, ચતુર્થ અને સપ્તમ ભાવમાં આવી ગયા, જે હમણાં આપણે ટીવી સ્ક્રીન પર ઇમેજ લગાવીશું. બરાબર, ઇમેજ પણ મૂકવામાં આવશે એની. હવે અષ્ટમ સ્થાનમાં કર્કનો છે, જુઓ તમે. હા બિલકુલ છે ને, બરોબર છે. અને 12મા ભાવની અંદર ધનનો છે, જુઓ. બરોબર ને. આ હું કેમ બોલી રહ્યો છું કે તમારા હાથમાં ફોન હોય તો યુ કેન સી ધ પોઝિશન ઓફ એક્સેપ્શનલ મંગલ, સૂર પુરાવી શકો. બિલકુલ બિલકુલ. એટલે ટૂંકાણમાં આપણે જોઈએ તો દર્શક મિત્રો કુંડળી તો ડિસ્પ્લે થવાની જ છે સ્ક્રીન ઉપર, પરંતુ પ્રથમ ભાવમાં મેષનો મંગળ હોય, ચતુર્થ ભાવની અંદર વૃશ્ચિકનો મંગળ હોય, સપ્તમ ભાવની અંદર મકરનો મંગળ હોય, અષ્ટમ ભાવમાં કર્કનો મંગળ હોય અને વ્યય સ્થાનની અંદર ધનનો મંગળ. આને સમજીએ બિલકુલ કેમ અપવાદ. અપવાદ એક રીતે તો મેં સમજાવી દીધું કે ભાઈ મેષનો મંગળ તો સ્વગૃહી છે પ્રથમ ભાવમાં, ચતુર્થ ભાવમાં વૃશ્ચિકનો મંગળ છે, સ્વગૃહી મંગળ છે, સપ્તમ ભાવમાં મકરનો મંગળ છે, ઉચ્ચનો છે, રૂચક યોગ કરે છે. અષ્ટમ ભાવની અંદર કર્કનો એટલે કે નીચનો મંગળ છે. કેમ એવું? કારણ શું? કારણ કે અષ્ટમ ભાવ મૃત્યુનો ભાવ છે અને નીચનો મંગળ ત્યાં બેસે એટલે અપવાદ તરીકે એ મંગળ દોષ કહેવાય નહીં. એની કોઈ તાકાત જ નથી, કોઈ અસર કરી શકે નહીં, કારણ કે અષ્ટમ ભાવ્ય એ આયુષ્ય અને મૃત્યુનું સ્થાન. બિલકુલ બિલકુલ બિલકુલ. એ વિધુર કરનારું અને વૈધવ્ય આપનારું સ્થાન પણ છે જ. 12મા સ્થાનમાં ધનનો મંગળ છે, જુઓ. તો કેમ? કારણ કે ધન રાશિ કોની છે? ગુરુની. ગુરુને મંગળ શું થયા? મિત્રો. એમ 8મા ભાવની અંદર ભલે કર્કમાં મંગળ નીચનો હોય પણ મિત્ર રાશિમાં છે, ચંદ્રની રાશિ થઈ. એટલે આમ જોવા જાવ તો 3 મંગળ પ્રથમ, ચતુર્થ અને સપ્તમ ભાવની અંદર સ્વગૃહી અને ઉચ્ચનો, અને બીજી બાજુ 12મા ભાવની અંદર જે મંગળ આવે છે એ મિત્ર ગ્રહનો ધન રાશિનો, અને અષ્ટમ ભાવમાં આવે છે મિત્ર ગ્રહ ચંદ્રનો ગણાય અને નીચ રાશિમાં પણ ગણાય. એથી એ પાવરલેસ થઈ જાય.
હવે આ વાત થઈ આપણે મંગળના અપવાદની. બરાબર છે. પહેલાં આપણે મંગળ દોષ કયો કે ભાઈ 1, 4, 7, 8, 12 સાલમાં જે કુંડળીઓ તમારા ટીવી ઉપર ડિસ્પ્લે થઈ ગઈ એના આધારે એ મંગળ દોષ તો ગણાય ને ગણાય, પણ અપવાદની અંદર જે મંગળ દોષ મૂક્યા છે એ મંગળ દોષમાં ના આવે. એટલે તમે તમારા દીકરાની જન્મ કુંડળી કે દીકરીની જન્મ કુંડળી મંગળ દોષ લઈને જ્યારે નીકળો બહાર, ત્યાર પછી આ સ્થાનમાં જો મેષનો હોય, વૃશ્ચિકનો હોય, મકરનો હોય, કર્કનો હોય, ધનનો હોય તો પછી માફ કરી દેવાનું. તો સ્વાતિબેન છે ને કલોલથી, હા, કલોલથી સ્વાતિબેન. સ્વાતિબેન આ એક વસ્તુ તમે સમજી શક્યા છો. હવે સ્વાતિબેન આ શો તમે એકલા નથી જોવાના, કરોડો માણસ જોવાના છે. તો લેટ મી હેવ સમ રીઝન્સ એન્ડ કોઝિસ કે વાય મંગલ ઇઝ કન્સિડર્ડ ટુ બી આ મંગલ દોષ ઇન 1, 4, 7, 8 and 12 હાઉસીસ. મંગળ દોષ અગર તો મંગળનો સીધો સંબંધ વ્યક્તિગત લગ્ન જીવન સાથે છે. આ મંગળ દોષ કેમ આ સ્થાનની અંદર જ એને મંગળ દોષ તરીકે ગણવામાં આવ્યો છે એનું એક સોલિડ રીઝન છે, કારણ કે ભાઈ પતિ અને પત્નીનું સ્થાન જન્મકુંડળીમાં કયું અશોકભાઈ? બરાબર છે. સાતમું. સાતમું સ્થાન કયું? પતિ અને પત્નીનું. પત્ની માટે પતિનું અને પતિ માટે પત્નીનું. Right. દાંપત્ય જીવનનું સ્થાન. હવે આ જે મંગળ મેં તમને કહ્યા ને 1, 4, 7, 8, 12, તમે જો પ્રથમ ભાવમાં મંગળ હોય તો 7મી દ્રષ્ટિથી 7મો ભાવ જુએ. રાઈટ સર. મંગળની દ્રષ્ટિ કેટલી? 1, 4, 7 ને 8. 1 એટલે પોતે જ્યાં બેઠો હોય ત્યાં, ત્યાંથી એ 4થી જુએ ત્યાં, ત્યાંથી એ 7મી જુએ ત્યાં, અને જ્યાં 8મી જુએ ત્યાં. એટલે 1, 4, 7, 8, 12 મંગળ પ્રથમ, ચતુર્થ, સપ્તમ અને અષ્ટમ દ્રષ્ટિથી કોઈ પણ ભાવને કુંડળીમાં જુએ. એટલે પ્રથમ ભાવની અંદર મંગળ હોય તો એ સપ્તમ ભાવ એટલે કે દાંપત્ય જીવનના સ્થાનને જુએ, બરાબર. એટલે બગાડે. ચતુર્થ ભાવમાં હોય તો તમે કહેશો કેમ? તો મેં કહ્યું કે મંગળની 4થી દ્રષ્ટિ પણ હોય, એટલે ચતુર્થ ભાવમાં બેઠો હોય તો 4, 5, 6 અને 7 થઈ ગયું. રાઈટ. આ 4થી દ્રષ્ટિ થઈ ગઈ ભાઈ. બહુ પ્રેક્ટિકલી સમજાવું તમને. એટલે પાછા 7મા ભાવને એ અભડાવે, એને દોષ આપે, પછી સપ્તમ ભાવમાં બેસે. એમાં દ્રષ્ટિની ક્યાં જરૂર છે? પોતે બેઠો જ છે ત્યાં ભાવ બગાડવા માટે. બિલકુલ. તમે કહેશો પંકજભાઈ 8મા ભાવ સાથે શું લેવા દેવા? અરે ભાઈ 8મો ભાવ જ પતિ પાસેથી પત્ની છીનવી લે છે અને પત્ની પાસેથી પતિ છીનવી લે છે. તો વૈધવ્ય વિધુર થવાના જે યોગ છે એ અષ્ટમ ભાવમાંથી અશુભી આવે છે. તમે કહેશો કેમ? તો અષ્ટમ ભાવ એ તમારા ગુપ્તાંગોનું સ્થાન પણ છે. તમે કહેશો કેમ? તો અષ્ટમ સ્થાન તમારા આયુષ્ય મૃત્યુનું સ્થાન પણ છે. એટલે ત્યાં મંગળ બેસે તો એક પાત્રને છીનવી લે. હવે કહેશો પંકજભાઈ 12મા સ્થાન એનું શું? મેં હમણાં જ તમને કહ્યું કે મંગળ જ્યાં બેઠો હોય ત્યાંથી 4થી દ્રષ્ટિ, 7મી દ્રષ્ટિ અને 8મી દ્રષ્ટિ. 12મા સ્થાનમાં મંગળ જ્યારે બેસે ત્યારે 8મી દ્રષ્ટિથી સપ્તમ ભાવ દાંપત્ય જીવનના સ્થાનને જુએ. બરાબર. ક્લિયર? બિલકુલ બિલકુલ. બહુ સરસ સમજાવટ આપણે આપી દીધી છે કે મંગળ દોષ 1, 4, 7, 8, 12. મંગળ દોષ નથી તો પ્રથમ ભાવમાં મેષ રાશિનો મંગળ, ચતુર્થ ભાવની અંદર વૃશ્ચિક રાશિનો મંગળ, સપ્તમ ભાવમાં મકર રાશિનો મંગળ, અષ્ટમ ભાવમાં કર્ક રાશિનો મંગળ અને વ્યય સ્થાનમાં ધન રાશિનો મંગળ. તો સરલાબેન, અમે ઈચ્છીએ છીએ કે આ શો દ્વારા તમને અને તમારા કારણે આ શો જોનારા કરોડો લોકોને મારી વાતથી સંતોષ થયો હશે, તમારા જ્ઞાનમાં વધારો થયો હશે. જો તમારી દીકરી કે દીકરાની કુંડળીમાં મેં જણાવ્યા મુજબની સ્થિતિ હોય તો મંગળ દોષ સમજો કે ન સમજો એ આપે જોવાનું છે. પંકજભાઈ, જે લોકોને ક્યાંક અંદર સંદેહ છે અથવા તો મંગળ દોષને લઈને જે એના પ્રભાવની અસરની વાત છે, તો જેમ આપણે પહેલા સ્થાનમાં લગ્ન સ્થાનની વાત કરીએ છીએ તો એમાં તમે કીધું કે આપણે વૈવાહિક જીવન અને સ્વાસ્થ્યને લઈને એ બધી બાબતો ઘણી જોવાતી હોય છે. તો જે મંગળ દોષને લઈને જાતકને સમસ્યાઓ છે, એના પ્રોબ્લેમ સમાન, તો એના સમાધાન માટે જે ઉપાયોની ક્યાંક વાત કરવાની છે મંગળ દોષનો કરવાના લઈને, તો મંગળ દોષમાં એવા કઈ ઉપાયો છે તો અલગ અલગ જાતકો માટે થોડા એની વાત કરીએ. બહુ સરસ વાત કરી અશોકભાઈએ.
કે તમે પરફેક્ટ ડૉક્ટર હો પણ પરફેક્ટ મેડિસિન ના આપી શકો તો કોણ આવવાનું? રાઈટ સર. સરળ વસ્તુ છે ને કે તમારી પાસે સ્ટેટસ છે, જ્ઞાન છે, પ્રામાણિકતા છે, નમ્રતા છે, પરંતુ ઉપાય નથી. એક ડૉક્ટર પાસે તમે જાઓ, કાગળમાં તમને પ્રિસ્ક્રિપ્શન લખીને ના આપે, શું કરવાનું? તમે કહો મને પેટમાં દુખે છે, કે મને કિડની સ્ટોન છે, કે મને બીપી છે, એટલે ડૉક્ટર કે હા ભાઈ બરાબર છે, બીપી તમે મીઠું વધારે લો છો એટલે થાય, મેદો માવો અમુક વધારે પડતું ખાઓ તો પેટમાં દુખે, તમે વધારે પડતા મિનરલ્સ લેતા હોવ, મીઠું વધારે ખાતા હોવ, બીજવાળા શાકભાજી ખાતા હોવ તો તમને કિડની સ્ટોન થાય. પણ ભાઈ થાય, તમે સાચા જ છો, પણ ઉપાય શું? કહેવું તો પડે ને ભાઈ, રીંગણ અને ટામેટા ના ખાતા કિડની સ્ટોન હોય તો સર્વપ્રથમ તો આપણે એ જ વાત કરીશું દર્શક મિત્રો કે ઉપાય એટલે કબીર જેવું કહે છે કે ઉપે હે પાય, એટલે કે વધારાની પ્રાપ્તિ. એનું આપણે પછી ગુજરાતીમાં ઉપાય થઈ ગયું છે. અંગ્રેજીમાં જેને રેમેડી કહેવામાં આવે છે. તો આ રેમેડીઝ, જો તમારી કુંડળીમાં મંગળ દોષ હોય, એમાં અપવાદ હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ મંગળ દોષ હોય, તમારા દીકરા દીકરીના લગ્ન થતા ના હોય તો ઉપાય તો હોવો જરૂરી છે. દીકરો હોય કે દીકરી હોય, દર મંગળવારે શિવજીના મંદિરમાં જઈને પાર્વતીજીના ચરણમાં એક મુઠ્ઠી કોરી તુવરની દાળ મોયા વિનાની મૂકી આવવાની. 51 મંગળવાર આવું કરો, લગ્ન તમારા સંતાનના થઈ જશે, એ વાત સુનિશ્ચિત છે. મંગળ દોષ હોય તો મંગળવારે ખાસ કરીને દીકરો હોય કે દીકરી હોય, લાલ કલરની ટી શર્ટ છે, લાલ કલરનું શર્ટ છે, એ પહેરવેશમાં એમને એમના ડ્રેસિંગની અંદર આપો. લાલ કલરનો રૂમાલ આપો, લાલ કલરનો દોરો બાંધો, એ પણ આપી શકાય છે. ઉપાય નંબર 3, મંગળવારે પથારીમાંથી ઉઠતાની સાથે બ્રશ કર્યા વિના મસૂરનો એક દાણો નરણા કોઠે જીભ પર મૂકી 1 ઘૂંટડા પાણી સાથે પી જવાનો. ઉપાય નંબર 4, દર મંગળવારે સૂર્યોદયની સાથે પ્રથમ હોરામાં મંગળની હોરા હોય, મંગળની હોરાની અંદર દીવો ધૂપ અગરબત્તી કરી અને લાલ આસન બિછાવી, લાલ અબોટિયું પિતાંબર ધારણ કરી, દીકરી હોય તો લાલ ડ્રેસ પહેરીને, લાલ આસન બિછાવીને, રેમ ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સંપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ તમ મંગલમ પ્રણમામ્યહમ. એટલેનો મતલબ શું થાય છે કે એમ વિદ્યુત કાંતિ સંપ્રભમ, કાંતિ એટલે તેજ, વિદ્યુત એટલે ઇલેક્ટ્રિસિટી, રીમ એ બીજ છે, એટલે જેનામાં ઇલેક્ટ્રિકલ પાવર છે, શક્તિ છે, એનર્જી છે, તેજ છે. સંપ્રભમ એટલે સૌના માટે એક સમાન એવા મંગળને કે જે ધરતીપુત્ર છે, ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ, કે જેનું કુમાર જેવું શૌર્ય છે, પ્રિન્સ છે, જે શક્તિ હસ્તમ, જેને શક્તિ હસ્તગત કરી છે. હિમ ધરણી ગર્ભ સંભૂતમ, ધરણી એટલે ધરતીનો ગર્ભ, સંભૂતમ હિમ ધરણી ગર્ભ સંભૂતમ કુમારમ શક્તિ હસ્તમ તમ મંગલમ પ્રણમામ્યહમ. આ આખું એનું જે આ તમારા માટે આ મંત્ર મેં આપ્યો છે, એ સિવાય તમે બીજ મંત્ર કરી શકો છો, શાસ્ત્રોક્ત મંત્ર કરી શકો છો. 5મો ઉપાય, પ્રથમ આંગળીમાં તાંબાની ધાતુમાં પરવાળું, જેને અંગ્રેજીમાં કોરલ કહેવામાં આવે છે, હિન્દીમાં મૂંગો કહેવામાં આવે છે, ત્રિકોણ આકારનું અવિવાહિતોએ ધારણ કરવું, અને વિવાહિતોએ જો લગ્ન જીવનમાં સમસ્યા હોય તો સ્ટીક જેવું લાંબુ આવે છે, એને મઢાવીને પહેરવું. ઉપાય નંબર 6, આ બધું તો કરવાનું જ છે, પણ નંગ તમારે પેલું ન લેવું હોય તો એક માર્શેલેન નામનો સ્ટોન આવે છે, માર્શનીલ, માર્શલ ઉપરથી આ માર્શનીલ શબ્દ આવ્યો છે, અને અંગ્રેજીમાં મંગળનું નામ માર્સ છે, MARS, એના પરથી માર્શલ, માર્શનીલ સ્ટોન જે આવે છે,
એમાં પણ એક ઇલેક્ટ્રોફાઇક મેગ્નેટિક સોલર પાવર હોય છે, એ પણ તમે પેન્ડન્ટ તરીકે ધારણ કરી શકો છો. તો આ મંગળના ઉપાયોની વાત થઈ. આટલું કરશો તો મંગળ રીઝશે, રીઝશે તો રાજ આપશે, અને રાજ આપશે તો એનો મતલબ કે તમે રાજા છો. મળીએ. પરંતુ પંકજભાઈ આપનો ખૂબ વિશેષ આભાર કે જે દર્શક મિત્રોના કોમન સવાલો આપણને મળ્યા હતા અને ઘણા સમયથી એ લોકોની આતુરતા હતી કે આપણે આવા સવાલો લઈએ જ્યોતિષિક, અને એમાં આજે મંગળ દોષને લઈને જે સવાલ હતા દર્શક મિત્રો, એમાં પંકજભાઈએ ખૂબ જ સુંદર ચર્ચા કરી છે કે જાતકની જન્મકુંડળીમાં જે અલગ અલગ સ્થાનમાં મંગળ દોષ છે એ કેવી રીતે કહેવાય છે, પ્લસ ક્યાંક અપવાદ છે ત્યાં બરાબર છે, પણ જ્યાં ક્યાંક પ્રતિકૂળ બાબત છે તો એના ઉપાયોની પણ છેલ્લે એમને ખૂબ સુંદર વાત કરી. તો આઈ થિંક ચોક્કસથી આપણને શ્રેષ્ઠ અને ફાયદોકારક થઈ શકે. પંકજભાઈ અન્ય સવાલો પણ આપણી પાસે છે, પણ એ મને એવું લાગે છે કે નેક્સ્ટ એપિસોડમાં કેરી ફોરવર્ડ કરીશું સવાલો છે, કારણ કે કાર્યક્રમ સમાપન તરફ છીએ. તો ફરી મળીશું. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન.